નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ 10માં આવે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ અને પાઠ આપેલો છે વિનોબા ભાવે. આ પાઠને લગતા જે કંઈ દરેક પ્રશ્નોના જવાબો છે એમાં વ્યાકરણલક્ષી પ્રશ્નો પણ આવી જશે. મોટા નાના દરેક પ્રશ્નના જવાબોની અહીં આપણે ચર્ચા કરવાના છીએ, જેમાં સ્વાધ્યાય પોથીના આ પાઠના દરેક પ્રશ્ન જવાબ છે એ આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાથી જેવા વિડીયો મુકાય એટલે કે અપલોડ થાય એટલે તમને નોટિફિકેશન આવી જાય મુકાય છે ત્યારે, એટલે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે, બરાબર? એટલે અલગ અલગ વિડીયોની માહિતી તમને ખ્યાલ આવતી રહે કે કયો વિડીયો મુકાય છે, બરાબર? બીજા ઘણા બધા વિડીયોઝ છે ચેનલમાં ધોરણ 9ના મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ શકો છો. ઉપર વિડીયો સેક્શનમાં છે અને એની વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં જશો અહીંયા તમને નીચે ધોરણ 9નું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ છે, એમાં અલગ અલગ વિષયના જુદા જુદા પાઠના વિડીયોઝ છે જ. ન જોયો તો જોઈ લેજો. અને બીજા પણ ધોરણ 9ના અલગ અલગ પ્લેલિસ્ટ છે, જેમાં વિષય વાઇઝ છે, હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, એવા અલગ અલગ ધોરણ 9ના પ્લેલિસ્ટ છે. એમની અંદર સ્વાધ્યાયને લગતા પ્રશ્ન જવાબ, હેતુલક્ષી પ્રશ્નો નાના મોટા દરેક, બરાબર, અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન જવાબ છે આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થાય એવા પણ એમાં મુકાઈ ગયા છે. તો એનો જોયેલો તો એ પણ એમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ઓકે, તો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ. એમાં જે મોટા પ્રશ્ન જવાબ છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો નંબર, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે. પહેલું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો એમનો જવાબ છે કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ એ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખે છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ જાય છે. ભાષાઓ બદલાય છે પણ આપણી શાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનો એ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માન છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય તે સ્પષ્ટ કરો. તેમનો જવાબ આવશે કે માણસને સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. જેમ કે ભૂખ લાગે માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં અક્રાંતિયાની જેમ ખાવું એ તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય છે તે પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાના મહેનતે લૂંટીને ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે. એને સંસ્કૃતિ વર્ધન કહેવાય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? એનો જવાબ આવશે કે દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની પણ વિકૃતિને નહીં. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃતિ હોય તો તેને પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સ્વીકારવી, પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહારીનો ત્યાગ તો જરૂર કરી શકીએ,
એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે? વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો. તો એમનો જવાબ આવશે કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજ છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા, તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા, અનેક શસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટે આદર, શિક્ષણ ઉપર રાજ્યસત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે, એવી વ્યવસ્થા, આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાનને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી આવી. તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે, આ વિધાન સમજાવો. તેમનો જવાબ આવશે, ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં, તે એની સંસ્કૃતિ છે. આમ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને, એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. બીજો પ્રશ્ન છે, વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? તેમનો જવાબ આવશે, વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી. એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે. ત્રીજો પ્રશ્ન આવે છે, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તેમનો જવાબ થશે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. ચોથો પ્રશ્ન છે, તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા શું કહે છે? તેમનો જવાબ છે, તુલસીદાસજીએ પણ ભારત ભૂમિમાં પોતે જન્મ્યા એનો આનંદ વ્યક્ત કર્યો છે. ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર તેમના પદમાં રજૂ કર્યો. ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. આ લોકો એકબીજાની ભાષા જાણતા ન હતા, એકબીજાને પણ જાણતા ન હતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને એમાં જન્મ્યા, તેથી તે ધન્ય થઈ ગયા. એમણે આ અનુભવ્યું અને પદોમાં વ્યક્ત કર્યું. ત્યારબાદ આવે છે એના પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખકનું નામ લખો. તેમનો જવાબ થશે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખક વિનોબા ભાવે છે. બીજો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તેમનો જવાબ થશે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. ત્રીજો પ્રશ્ન છે, પ્રકૃતિ એટલે શું? જવાબ થશે, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. ચોથું છે, સંસ્કૃતિ એટલે શું? તેમનો જવાબ થશે, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. પાંચમું છે, વિકૃતિ એટલે શું? એમનો જવાબ થશે, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી
નીચે પડવું. છઠ્ઠું છે ઉપવાસ કરવો એ શું કહેવાય, સંસ્કૃતિ કે વિકૃતિ? તેમનો જવાબ થશે ઉપવાસ કરવો એ સંસ્કૃતિ કહેવાય. સાતમું છે બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહીએ એ શું કહેવાય? તેમનો જવાબ થશે બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહીએ એ વિકૃતિ કહેવાય. આઠમો પ્રશ્ન, વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? એનો જવાબ છે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. નવમો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? નો જવાબ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે. દસમો પ્રશ્ન, આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના કેમ ભોગવવી નહીં? તેમનો જવાબ છે આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, કારણ કે ચીજ આપીને અને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. 11મો પ્રશ્ન, કાગડો કાળો છે તેને આપણે શા માટે ખરાબ ન કહી શકીએ? નો જવાબ છે કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે તે એની પ્રકૃતિ છે. 12મો પ્રશ્ન, ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે તેનું કારણ શું છે? તેમનો જવાબ છે ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે કારણ કે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. 13મો પ્રશ્ન, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે આવું કયા કવિએ ગાયું? તેમનો જવાબ છે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે આવું ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે. 14મો પ્રશ્ન, સાચો આનંદ કોને કહેવાય? નો જવાબ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ કહેવાય. ત્યારબાદ હવે જોઈએ આપણે વ્યાકરણલક્ષી પ્રશ્નોના જવાબો, જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો જોડણી જોતા જઈએ. જેમ કે આપ્યું છે પ્રકૃતિમાં જોઈએ તો પ્રકૃતિમાં પ્ર પછી કૃ આવી રીતે થશે ને રસ્વમાં તી આવશે પ્રકૃતિ. પૃથ્થકરણની અંદર પૃથ પછી ક બે વાર આવશે પૃથ્થકરણ. પછી આધ્યાત્મિકની અંદર આધ્યા પછી રસ્વાવાળો હશે તળદો મી ક. ઋષિ એમાં રૂ આવશે રૂ અને સી એમાં ષટકોણનો સ અને રસવાય ઋષિ. પુણ્ય ભૂમિમાં પુરસ્વ હણ અડધો અને ય અને ભૂ દીર્ઘ ને મી રસ્વ પુણ્ય ભૂમિ. અદ્વિતીયની વાત કરીએ તો અ પછી દ્વિતીયમાં દ્વિ રસ્વ તી દીર્ઘ ને ય અદ્વિતીય. પછી વિશ્લેષણમાં વાત કરીએ તો વી રસ્વ પછી સ્લે સ શ્રીવાળો સ્લે સ ષટકોણ અને હણ વિશ્લેષણ. પછી ભારતીયમાં ભારતી દીર્ઘ અને ય ભારતીય. બીજો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડવાના છે. તો ધ્વનિ છે કઈ રીતે છૂટા પાડીએ જોતા જઈએ. પેલું છે આધ્યાત્મિક, તો આ પ્લસ ધ ખોડો વત્તા ય ખોડો વત્તા આ વત્તા ત ખોડો વત્તા મ ખોડો વત્તા ઈ વત્તા ક ખોડો વત્તા અ. બીજું છે વિશ્લેષણ, તો વ ખોડો વત્તા ઈ વત્તા સ ખોડો વત્તા લ ખોડો વત્તા એ વત્તા સ ખોડો વત્તા અ વત્તા હણ ખોડો વત્તા અ. ત્રીજું છે અદ્વિતીય, તો અ વત્તા દ ખોડો વત્તા ય ખોડો વત્તા ઈ વત્તા ત ખોડો વત્તા ઈ વત્તા ય ખોડો વત્તા એ. ય ખોડો વત્તા અ જ લખવું પડશે, અદ્વિતીય છે ને એટલે બરાબર. પછી પૂર્વજોમાં પ ખોડો વત્તા ઉ વત્તા ર ખોડો વત્તા વ ખોડો વત્તા અ વત્તા જ ખોડો વત્તા ઓ. ત્રીજો પ્રશ્ન આવે છે નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકારો જણાવો. જેમાં પેલું વાક્ય છે ભૂખ લાગતા માણસ ખાય છે. તો ભૂખ છે એ કેવો સંજ્ઞા કહેવાય? તો કે ભાવવાચક સંજ્ઞા. બીજું છે માણસમાં અને પશુમાં ફરક છે. તો માણસ અને પશુ એ કેવી કહેવાય સંજ્ઞા? જાતિવાચક સંજ્ઞા કહેવાય. ત્રીજું છે ભારત એક મોટો સંપન્ન દેશ છે. તો ભારત કેવી સંજ્ઞા કહેવાય? તો કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. ચોથું છે યાસ્કાચાર્ય કહ્યું સનાતનો નિત્ય નૂતન. તો યાસ્કાચાર્ય છે એ કેવા છે? તો કે સંજ્ઞા થશે એની વ્યક્તિવાચક સંજ્ઞા. પાંચમું છે આ આપણું એક અનોખું બળ છે. તો બળ શું છે? તો એ છે ભાવવાચક સંજ્ઞા છે.
પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. પહેલો આવે છે પરંતુ કયો આનંદ વિકૃત છે, તો એના જવાબમાં આવશે કયો પ્રશ્નવાચક વિશેષણ. બીજું છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે, તો સુસંસ્કૃત છે એ ગુણવાચક વિશેષણ છે. ત્રીજું છે પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, તો સંસ્કૃતિનું રૂપ છે એ સંબંધવાચક વિશેષણ છે. ચોથું છે પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, તો કોઈ એક જ એ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ થશે. પાંચમું છે અહીં હજારો વર્ષથી એ માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે, તો હજારો છે એ સંખ્યાવાચક વિશેષણ છે. પાંચમો પ્રશ્ન આવે છે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો. તો એમાં જોઈએ પેલું નયન, ને વત્તા અન. બીજું ઇત્યાદિ, તો ઇતિ વત્તા યાદી. ત્રીજું નિરંતર, એમાં નીર વત્તા અંતર. ચોથું યાસ્ક વત્તા આચાર્ય, એનું થશે યાસ્કાચાર્ય. પાંચમું પૂર્વજ, પૂર્વ વત્તા જ એટલે પૂર્વજ. છઠ્ઠું દુષ અથવા દૂર વત્તા લભ એટલે દુર્લભ. સાતમું હિમ વત્તા આલય એટલે હિમાલય. આઠમું અતિ વત્તા અંત એટલે અત્યંત. છઠ્ઠો પ્રશ્ન આવે નીચેના શબ્દના સાચા સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું છે ચીજ, તો એનું શું થશે વસ્તુ. પછી બીજું ફરક, ફરકનું શું થશે તફાવત, એટલે એમાં અ આવશે, વસ્તુમાં બ આવશે. ત્રીજું પ્રાકૃત, પ્રાકૃતમાં સહજ, ક ઓપ્શન સાચો થાય. ચોથું સાવધ, માં બ ઓપ્શન સાચો થશે સજાગ. પાંચમું પગલું, પગલુંની અંદર આવશે ક ઓપ્શન સાચો થશે કદમ. છઠ્ઠું નિષ્કર્ષ એટલે સાર, સાર આવશે બ ઓપ્શન સાચો જવાબ. સાતમું મોજૂદ, એમાં થશે અ ઓપ્શન ઉપસ્થિતિ. આઠમું ઢાંચો, એમાં બ ઓપ્શન આવશે માળખું. છઠ્ઠું ઋષિ, એમાં અ ઓપ્શન મુનિ. દસમું ગૌરવ, એમાં ક ઓપ્શન આવશે બહુમાન. 11મું શિખર, એમાં બ ઓપ્શન આવશે ટોચ. 12મું પવિત્ર, એમાં બ ઓપ્શન આવશે પાવન. 7મો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. જેમાં પહેલું છે ઉઠવું ને અક પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો, તો ઉઠક. બીજું વધવું ને આય પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો, તો એમાં જવાબ આવશે વધાઈ. 8મો પ્રશ્ન નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. જેમાં પહેલું છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, તેમાં સર્વનામ થશે આજે. બીજું ખાવાનું આપણે ન છોડી શકીએ, તો એના જવાબમાં સર્વનામ થશે આપણે. ત્રીજું છે પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે, એમાં સર્વનામ આવશે પોતાને. ચોથું છે આ હું કોઈ અભિમાનથી નથી કહેતો, તેમાં સર્વનામ આવશે હું. પાંચમું છે છતાં અહીંની પરંપરા અતૂટ રહી, તો એના સર્વનામમાં જવાબ આવશે અહીં. 9મો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. જેમાં પહેલું છે ઉપર ઉઠવું, તો એની અંદર જવાબમાં ક ઓપ્શન આવશે ચડિયાતા થવું. બીજું છે નીચે પડવું, તેમાં જવાબમાં બ ઓપ્શન આવશે વધારે ઉતરતાપણું દર્શાવવું. ત્રીજું મહેનત લૂંટવી, તેમાં ક ઓપ્શન આવશે પરસેવાની કમાણી પચાવી પાડવી. ચોથું ભોગ ભોગવવા, તેમાં ક ઓપ્શન આવશે ભોગ વિલાસ માણવા. પાંચમું દખલ ન કરવી, તેમાં બ ઓપ્શન આવશે દરમિયાનગીરી ન કરવી. 10મો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેમાં પહેલું છે ખાતા ધરાય નહીં તેવું, એને કહેવાશે જવાબમાં અક્રાંતિયું. બીજું છે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું, એના જવાબમાં આવશે ચવડ. પ્રશ્ન નંબર 11મો છે સમાસ ઓળખાવો. તો જોતા જઈએ અલગ અલગ સમાસ. શબ્દ શક્તિ એ તત્પુરુષ સમાસ. ગૌરવ શિખર કર્મધારય સમાસ. શબ્દ પરંપરા તત્પુરુષ સમાસ. પુણ્યભૂમિ કર્મધારય સમાસ. કૃતાર્થ બહુવ્રીહી સમાસ. સર્વજ્ઞ ઉપપદ સમાસ. ખરદર્શન દ્વિગુ સમાસ. વિચાર સંપદા તત્પુરુષ કે કર્મધારય સમાસ. વિચાર વૈભવ તત્પુરુષ કે કર્મધારય સમાસ. મહારાષ્ટ્ર એ કર્મધારય સમાસ. 12મો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. તો વિરોધી શબ્દ જોતા જઈએ. પ્રાચીનનું અર્વાચીન. સાવધનું ગાફેલ. સ્નિગ્ધનું કઠણ. બાહ્યનું આંતરિક. શાશ્વતનું નાશવંત. અભિમાનનું નિરભિમાન. અક્રાંતિનું મિતહારી. મોજૂદનું ગેરમોજૂદ. અખંડનું ખંડિત. આરંભનું અંત. નિત્યનું અનિત્ય. પવિત્રનું અપવિત્ર. પુણ્યનું પાપ.
આનંદનું શોખ. 13મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. તો અલગ અલગ લિંગ જોતા જઈએ. પ્રકૃતિમાં સ્ત્રીલિંગ, વિકૃતિમાં સ્ત્રીલિંગ, શ્રમ પુલિંગ, પશુ નપુંસકલિંગ, કાગડો પુલિંગ, આનંદ પુલિંગ, હિમાલય પુલિંગ, અભિમાન નપુંસકલિંગ, બળ નપુંસકલિંગ, જન્મ પુલિંગ, શિખર નપુંસકલિંગ, ભાષા સ્ત્રીલિંગ. 14મો પ્રશ્ન છે, માગ્યા મુજબ વાક્ય બનાવો. જેમાં પહેલો પ્રશ્ન છે, માણસ સુખ અને આનંદ શોધે છે, કર્મણી વાક્ય બનાવો. તેમનો જવાબ થશે, માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. બીજું છે, એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું, ભાવે વાક્ય બનાવો. તેમનો જવાબ થશે, એ બંનેથી અનુભવાયું અને વ્યક્ત કરાયું. 15મો પ્રશ્ન છે, વાક્ય રૂપાંતર કરો. પહેલું છે, તેનો સ્વીકાર ન કરવો જોઈએ, વિધિ વાક્ય બનાવો. તેમનો જવાબ થશે, તેનો અસ્વીકાર કરવો જોઈએ. બીજું છે, આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, નિષેધ વાક્ય બનાવો. તેમનો જવાબ થશે, આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરાય પાછળ રહ્યા નથી. 16મું છે, નીચેના વાક્યોમાંથી 16મો પ્રશ્ન છે, નીચેના વાક્યોમાંથી સાદા, સંયુક્ત કે સંકુલ વાક્ય ઓળખાવો. એમાં પહેલું આપ્યું છે, સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. તો એ કેવું વાક્ય થશે? સંયુક્ત વાક્ય. બીજું છે, હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. તો એ કેવું વાક્ય થશે? સાદું વાક્ય. ત્રીજું છે, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. એ કેવું વાક્ય થશે? સંયુક્ત અને સંકુલ વાક્ય. ચોથું છે, ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. એ કેવું વાક્ય થશે? સાદું વાક્ય. 17મો પ્રશ્ન છે, નીચેના વાક્યોના કાળ ઓળખાવો. જેમાં પહેલું છે, ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે. એ છે વર્તમાન કાળ. બીજું છે, પોતાને સાચી દિશામાં વધારતો રહેશે. એમાં આવશે ભવિષ્યકાળ. ત્રીજું છે, અહીંની પરંપરા અતૂટ રહી. એમાં આવશે ભૂતકાળ. ચોથું છે, આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું. એના જવાબમાં આવશે ભવિષ્યકાળ. 18મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. તેમાં પહેલું છે, સ્વભાવ. સ્વભાવમાં થશે સ્વ વત્તા ભાવ એટલે પૂર્વ પ્રત્યય. બીજું છે, વિજ્ઞાન. તો વિ વત્તા જ્ઞાન એ થશે પૂર્વ પ્રત્યય. ત્રીજું છે, પ્રક્રિયા. તેમાં પ્ર પ્લસ ક્રિયા એ થશે પૂર્વ પ્રત્યય. ચોથું છે, પ્રયોગ. પ્ર પ્લસ યોગ એ થશે પૂર્વ પ્રત્યય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠને લગતા નાના મોટા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે જે નવા વિદ્યાર્થી મિત્રો છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા જેટલા વિડીયોઝ મુકાય નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળશે. સાથે ચેનલમાં ઘણા બધા બીજા વિડીયોઝ પણ મુકાઈ ગયા છે. જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં સરળતાથી તમને અલગ અલગ વિડીયોઝ જોવા મળશે. એમાંથી પરીક્ષાની પણ તમે તૈયારી કરી શકો છો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.